प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણીપીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में बिराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। आओ अमृतनी एक बूंद आत्मानो आहार માં આપણે બધા જ ઉપસ્થિત છીએ। રાજજી મહારાજની ખૂબ કૃપા વરસી રહી છે। અવસર એવો આપણને આપણી પાસે એવો અવસર છે કે જેની એક ક્ષણ ગુમાવવીને એ આપણી ભૂલ છે। આજે સુંદર સાથજી શ્રી કૃષ્ણ પ્રણામી મૂલ મિલાવા માનવ મંદિરમાં વાર્ષિક ઉત્સવ આજથી શરૂઆત થશે। અત્યારથી જ સવારથી જ પારાયણનો શુભારંભ થશે। આજે કાલે અને પરમ દિવસે પૂર્ણાહુતિ થશે। 3 દિવસનો મહામહોત્સવ છે। અવસરનો લાભ લઈ લેજો, હાથમાં આવ્યો છે। કારણ કે ઘણા ગુરુજનો અને સંતોની દિવ્ય વાણી શ્રવણ કરવા મળશે, એટલે એ તકને ઝડપી લેજો। આજે આળસ કરશું ને એમ કહેશું કે કાલે જશું, તો સમય તો ચાલ્યો જવાનો છે।
સમય પણ ચાલ્યો જશે અને મારા શ્વાસ પણ ધીમે 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 કમ થતા જ જાય છે. એક ક્ષણનો પણ શ્વાસનો ભરોસો નથી. અને આપણે એવું વિચારતા હોય કે કાલે જશું, આજે તો પહેલો દિવસ છે. ઘણાની એવી વિચાર, કારણ કે મને ખબર હોય ને બધી, આજે તો પહેલો દિવસ છે, કાલે જશું. પણ મારો પહેલો અને છેલ્લો, હું એમ કહું કે મારો તો આજે છેલ્લો દિવસ છે. ઘણી વખત કહેતી હોય છેલ્લો દિવસ છે આજે, ચાલો જીવી લઈએ. છેલ્લો દિવસ માનીને જીવી લઈએ તો બધા જ ગમ ભૂલી અને આપણું લક્ષ્ય ત્યાં હોય. અને આપણે એમ સમજીએ કે અમારી પાસે તો હજી બહુ સમય છે, તો લક્ષ્ય સામે હોય નહીં. એ ગાડી અઠે ગઠે હાલતી હોય, પણ એમ કહેશું કે આજે છેલ્લો દિવસ છે મારો, મોજ આવશે. દુનિયાવાળા તરફથી થયેલા સુખ દુઃખના અનુભવને એક સાઈડ મૂકી અને આપણે આપણું જ કરતા થઈ જઈએ. એટલે જ ભજનની અંદર કીધું છે, તેરી ગિનતી બાંધી શ્વાસો શ્વાસ, તુझे એક શ્વાસ કી ભી નહીં આસ. કેતા રહે તેરા બાકી શ્વાસ, તો એક શ્વાસ કી ભી નહીં આસ. એ તો દમ પર બાંધ્યા તો ભી ભૂલ જાત ભજન. શ્વાસની ગણતરી કરી અને રાજ્ય સંસારમાં એક એક જીવને મોકલ્યા છે, એક એક જીવને. તારે આટલા જ શ્વાસ લેવાના છે આ ધરતી ઉપર. અને શ્વાસની ગણતરી, કેટલું મોટું નેટ હશે કૃપા ધણી તમારી, કેટલી મોટી એની યાદ. અનંત જીવો જગતની અંદર આવ્યા, એક એક જીવનો હિસાબ એમની પાસે. કોને જન્મ આપવો, કોનું મૃત્યુ, કેને લઈ લેવા ને કેને દેવા, બધું જ કર્મોનો હિસાબ પણ, કે કયા જીવે કયા સમયે કઈ ભૂલ કરી એ પણ. એટલે એ તો દમ પર બાંધ્યા તો ભી ભૂલ જાત ભજન. શ્વાસની ગણતરી કરી અને મોકલ્યા છે. સાંસો કા क्या भरोसा, सांसों का क्या भरोसा, हो रुक जाए चलते चलते, हो रुक जाए चलते चलते. जीवन की ये जो ज्योति, जीवन की ये जो ज्योति, हो बुझ जाए जलते जलते, हो बुझ जाए जलते जलते. समझान तू इशारा, સમજાન ખેલ સારા. ઈશારો કરી રહ્યા છે રાજી. આટલી વાર છે, ચપટી વગાડે એટલી વાર, ચપટી નથી વાગતી. ચપટી વગાડે એટલી વાર ઈશારો કરી રહ્યા. જલ્દી કરો, આપણે કોઈ કામ હોય તો આપણા ઘરના સભ્યો જે ઈશારામાં સમજતા હોય ને, એને ઈશારામાં કહી દે, જલ્દી કરજો. ન સમજા તું ઈશારા, ન સમજા ખેલ સારા. આ ખેલ, અજુક તો ખેલ છે, જોવા માટે બનાવ્યો છે. અને તું ખેલવા માંડી, તું ખેલને પણ સમજી ન શકી કે મારા ધણીએ આ ખેલ કોના માટે બનાવ્યો છે. ન સમજા ખેલ સારા, ક્યો તેરી बात बिगड़ी, यूं ही तेरी बात बिगड़ी. हर बार बनते बनते, हर बार बनते बनते, सांसों का क्या भरोसा, हो रुक जाए चलते चलते. આપણા ડાકોરવાળા સુમિત મહારાજ આ ભજન ગાય ને ત્યારે ખૂબ એની યાદ આવે. એ લાસ્ટમાં એને આ ભજન ગાયું હતું,
જાબુઆ જિલ્લામાં કલ્યાણપુરામાં એની લાસ્ટ ભાગવત કથા હતી. અને છેલ્લા દિવસે આ ભજન ગાયું અને બીજા અને ત્રીજા દિવસે એને કોવિડ પોઝિટિવ આવ્યો. અખંડ થઈ ગયું ભજન. સંત મહાત્મા મુખારવિંદથી બોલતા હોય ને એ વાણી સત્ય હોય. जीवन है 4 दिन का, 2 दिन की है जवानी. जीवन है 4 दिन का, 2 दिन की है जवानी. 4 દિવસની જિંદગી છે. બાલપણ, किशोर अवस्था, युवान अवस्था ने बूढ़ा अवस्था, बूढ़ापन. जीवन है 4 दिन का, 2 दिन की है जवानी. जब आएगा बुढ़ापा, जब आएगा बुढ़ापा, वो थक जाए चलते चलते, वो थक जाए ચલતે ચલતે. બુઢાપો આવી જશે, આવી અને ઉમરામાં ઉભો રહેશે કે ચાલો હવે ચલાવવાનું પણ નથી, બોલાતું પણ નથી, દેખાતું પણ નથી, સંભળાતું પણ નથી. ક્યાં જશો? કોણ લઈ જશે? પરવશ થઈ જશું. અને અત્યારે હું જાતે કરી શકું છું બધું, તો મારો પરિવાર અને સમાજમાં સમય વ્યતીત થઈ જાય છે. અને એ જ પરિવાર અને એ જ સમાજ પછી હું થાકીશ ત્યારે મને દરરોજ મંદિરે નહીં લઈ જાય, દરરોજ મને કથા શ્રવણ કરવા નહીં લઈ જાય. અને લઈ જશે તો પણ હું સાંભળી પણ નહીં શકું. મારા કાન જીર્ણ થઈ ગયા હશે. હું દેખી પણ નહીં શકું, દર્શન પણ નહીં કરી શકું. મારી આંખની રોશની ધીમી પડી ગઈ હશે. હું ચાલી પણ નહીં શકું, પરિક્રમા પણ નહીં કરી શકું. મારા પગ થાકી ગયા હશે. ત્યારે શું કરવાનું? જબ આયેગા બુઢાપા, થક જાય ચલતે ચલતે. ભક્તિ યુવાનની ખીલે છે વાલા. મીરાબાઈ જોયું ને, યુવાન. हमारी इंद्रावती, हमारी सुंदरबाई, हमारी आसबाई. एक एक ब्रह्म प्रियोना नाम ले लियो. हमारी इंद्रावती तो 12.5 બાલ્યાવસ્થામાંથી 12.5 વર્ષની ઉંમરે લાગી ગઈ. અને આપણે હજી રાહ જોઈએ છીએ નહીં. કાંઈ જેના માટે હું મથી રહી છું, મારી વાત કરું, આપણે બધા જ, કે જેના માટે હું મથામણ કરી રહી છું, એ મારી સાથે કંઈ આવવાનું નથી. અને જેના માટે હું કાંઈ નથી કરતી એ જ સાથે આવવાનું છે. મથામણ કેના માટે કરવું? હું મારા પરિવાર માટે, કે એક પેઢીનું થઈ ગયું, હજી બીજી પેઢીનું કરી લઉં. હજી તો 50 વર્ષ થયા, હજી 60 વર્ષ સુધી લડી લઉં. શું સાથે આવશે? ઘરમાં એક મારી છબી રાખવી હશે ને તો જગ્યા નહીં હોય વાલા. એ વાતને નોટ કરી લેજો. હવે ના સમયમાં આલિશાન ઘર બનશે, આલિશાન બંગલા બનશે. એમાં મારી છબી રાખવી હશે ને તો જગ્યા નહીં હોય. ખૂણો ગોતશે કે ગોખલો ગોતશે, અહીંયા રાખી દઈ બાને. એટલું જ અસ્તિત્વ છે મારું ને તમારું, એટલી જ અવકાત છે. એ ધ્યાન રાખજો કેના માટે તમે શું કરી રહ્યા છો એ, અને મારા માટે મેં શું કર્યું એ. કારણ કે સાથે આવવાનું છે અમારો મોટામાં મોટો સદગુરુ, અમારો આત્મા છે. આત્મા માટે મેં શું કર્યું? આ દેહને સજાવી ધજાવી અત્યાર સુધી ખાઈ પીને હુષ્ટપુષ્ટ કર્યું, એવી ઇન્દ્રિયોને સજાગ કરી કે કોઈ દિવસ ઇન્દ્રિયોએ પરમાત્માનું ભજન કરવા ન દીધું. એટલી સતેજ ઇન્દ્રિયો, એવી ખાણી પીણી, એવી જોવાની વસ્તુ, એવી સાંભળવાની વસ્તુ, આમ નમ મેં મારી જિંદગીને વેડફી નાખી મારી જાતે જ.
સદગુરુ તો પુકાર કરી કરીને થાક્યા, તારતમ પોકારે છે વાણી ગર્જત માંજ સંસાર. બધા જ એનો કર્તવ્ય નિભાવે છે, પણ મારા તરફથી હું આગળ વધતી જ નથી. વધવાનું છે મારે આગળ, એમાં હું એક ડગ પણ માંડતી નથી. ત્યારે અફસોસની વાત છે કે તેરે સાથ જાય રજની, તેરે કર્મો કી કમાઈ. હે સખી, તારી સાથે એ જ આવશે, તેરે કર્મો કી કમાઈ. તે સારા કર્મ કર્યા હશે, તે બધા જ સાથે સદવ્યવહાર રાખ્યો હશે, સદભાવના રાખી હશે, તો એ જ જીવતા મોક્ષ છે. મોક્ષ કેને કહેવાય, મુક્તિ કેને કહેવાય? મોક્ષમાં ને મુક્તિમાં ઘણો અંતર છે. મુક્ત એટલે સંસારથી નિવૃત્તિ લઈ અને પરમાત્માના ચરણમાં પહોંચી જવું, એ મુક્તિ છે, અખંડ મુક્તિ છે. અને મોક્ષ એટલે સંસારમાં, સમાજમાં, બધાના હૃદયમાં જીવિત રહેવું, મરી જવા છતાં બધાના હૃદયમાં ધડકવું, એ મોક્ષ છે. દ્રષ્ટાંત શ્યામદાસ મહારાજને જોઈ લ્યો. બધાના હૃદયમાં ધબકે, બ્રહ્મ લીન થઈ જવા છતાં, બ્રહ્મમાં લીન છે છતાં આપણને એવું નથી લાગતું કે શ્યામદાસ મહારાજ ક્યાંય ગયા છે. કે તેરે સાથ જાય રજની, તેરે કર્મો કી કમાઈ. જો ગયે હે બાદશાહ ભી, જો ગયે હે बादशाह भी यूं ही हाथ मलते मलते, यूं ही हाथ मलते मलते. મોટા મોટા રાજાઓ ગયા, યો ગયે બાદશાહ ભી હાથ મલતે મલતે. કઈ ગયું સાથે? કેટલો હાથ ફેલાવ્યા લાંબા, આખી પૃથ્વીના સિકંદરને જોઈ લો. રાજા સિકંદર, એને એક સેકન્ડનો સમય ન આપ્યો. કેને? યમરાજે ખૂબ કરગર્યો કે આખી જિંદગી દુનિયા સાથે લડી લડી, અત્યાચાર કરી કરી અને આ મેં ભેગું કર્યું છે, મને 1 કલાકનો સમય આપો તો હું 50% તમને આપી દઉં. નહીં ભાઈ નહીં. 1 મિનિટનો સમય આપો, હું બધું જ આપી દઉં. નહીં ભાઈ નહીં, તું અમારી પહેલા ને અમે તારી પાછળ. ત્યારે 1 સેકન્ડનો સમય મળ્યો, ત્યારે એને કીધું કે મારો જનાજો કાઢો મારી નનામી, ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો, લટકતા રાખજો, એટલે દુનિયાવાળાને ખબર પડે કે આપણા રાજા આખી જિંદગી સંઘર્ષ કરી અને લૂંટફાટ કરી કરી અને ભેગું કર્યું, એ પણ કાંઈ સાથે ન લઈ ગયા. એટલે આ ન કરવું. હાથ મળતા મળતા ગયા. યો ગયે હે જો ગયે હે બાદશાહ ભી यूं ही હાથ મળતે મળતે. હાથમાં શું આવ્યું? આ કઈ ત્યાં લઈ જવાની વસ્તુ છે? સત્તા, સંપત્તિ, માન, પ્રતિષ્ઠા, ત્યાં કાંઈ લઈ જવાનું નથી. લઈ જવાનું શું છે? તમારી સદભાવના, સદવ્યવહાર અને તમારી સેવા, એ તમારી સત્કર્મ, એ મારા ને તમારા સાથે આવશે. એટલે ઇન્દ્રાવતીએ કાલ કર્મની પણ વાત કરી હતી કે કર્મ સારા હશે તો સુખી, નહીતર કર્મ મારા ને તમારા ગલત હશે તો અહીં જીવતા જ દુખી છે સુંદરસાજી. એટલે અમારી ઇન્દ્રાવતી સખી શબ્દે શબ્દે સાવચેત કરી રહી છે કે સાથજી સાવચેત હોઈયો, મિલ્યા હે અંકુરો આઈ, જૂઠી છૂટે સાચી પાયે, સદગુરુ લીજેરી જાય. સાવચેત થઈ જાઓ. વારે વારે તારતમ સમજાવે છે કે સંસારમાં નથી સારે સા, માટે ધામ ધણીના ગુણ ગારે ગા. કપાળમાં વાગશે ઘારે ઘા, પછી નહીં આવે આવો પછી નહીં આવે આવો દારે દા, પછી કપાળમાં વાગશે ઘારે ઘા. ઇન્દ્રાવતી
પ્રકાશ હિન્દુસ્તાનીની અંદર કહે છે, શબ્દે શબ્દે ચેતાવે છે. અને કાલે પણ એ કીધું કે કર્મનસા વાચા કર્મના, મારા સદગુરુ સબ અંગો કર હેત, કહે હારે હમસો પર મેં ન હુઈ સાવચેત. મારા સદગુરુ તણીએ તો અમને મન વચન અને કર્મથી ખૂબ સમજાવ્યા, સ્નેહપૂર્વક સમજાવ્યા, પણ અને તેઓ કહીને થાકી ગયા. કહે હારે હમ, કહીને થાકી ગયા, પર મેં ન હુઈ સાવચેત, હું જરાય સચેત સાવચેત થઈ નહીં. આ વાત ઇન્દ્રાવતીની નથી, આ વાત મારી અને તમારી છે વાલા. ઇન્દ્રાવતીની આ વાત છે જ નહીં. યો કે ગુના કેતે કહું સબ ઠોરો ગઈ ભૂલ, કે દેખાય ગુણ અપને તાકો તૌલ ના મોલ. આ પ્રકારે અનેક અપરાધોની હું કેટલી ગણતરી કરું. કાલે કીધું કે ધની મેરા અવગુણ લેપ બજર હૈ, गिनती में भी न आए, अवगुण सिवा अब कुछ भी नहीं, अवगुण की खाए कैसे कहूँ अपनाओ. ભૂલ પછી ભૂલ કરતા હોય અને પછી હાથ જોડીને કહે કે રાજજી તમે મને અપનાવી લ્યો. સાવચેત કર્યા પછી પણ, જાગ્યા પછી પણ ભૂલ કરતા હોય અને પછી આપણે કયા મોઢે કહીએ કે તમે મને અપનાવી લ્યો. વાણીમાં કીધું, જબ લગ નહીં જાગી તબ લગ નહીં દોસ્ત, जब जागी हकील में तब बहुत सीरा अफसोस, जब लग नहीं जागी. જ્યાં સુધી જાગ્યા નથી ત્યાં સુધી દોષ નથી. પણ હું ને તમે તો ઢીંઢોરા પીટાવી રહ્યા છીએ કે અમે તો જાગ્રત છીએ, અમે બ્રહ્મ સૃષ્ટિ છીએ. અને ફરી આ ભૂલ એટલે ઇન્દ્રાવતી કિરંતનમાં કહે છે, કરની તુમારી मेरी मैं तोली, जैसे सत असत हो मेरे धनी, ऐसी है तफावत. पिया ऐसी निपट में क्यों भई, कठिन कठोर अति ढीढ़, धाम धनी पहचान के फेर फेर दे તમે પીઠ. ઇન્દ્રાવતી કહે છે કે પિયા એસી નિપટ એટલે નિષ્ઠુર હું કેવી રીતે થઈ ગઈ, કઠિન કઠોર અતિ ઢીઢ પથ્થર જેવી થઈ ગઈ. ધામ ધની પહેચાન કે મેં ઓળખાણ કરી લીધી છે અને ફેર ફેર દેત પીઠ. આવી નિષ્ઠુર આત્મા કોઈ હોઈ શકે? ઇન્દ્રાવતી કહે છે. અને આપણે એ લાઈનમાં છીએ, ઇન્દ્રાવતી નથી. ઓળખાણ કર્યા પછી પણ વારે વારે ભૂલ કરીએ છીએ. ખબર છે આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ, છતાં ન કરવાનું કરી બેસીએ છીએ. એટલે રાજજી કહે છે કે દિલ કી કહે ઔરન કો એ કોન સૃષ્ટિ કી જાત. દિલની વાત બીજાને કહે, કઈ સૃષ્ટિ છો તમે? બાહેર દેખાવે બંદગી માહે કરે કુકરમ કામ, મહામતી પૂછે બ્રહ્મ સૃષ્ટિ કો તુમ બોલો વૈકુંઠ ઝાંસી કે ધામ. પૂછે છે બ્રહ્મપ્રિયાઓને તમે શું કરવાના છો? બાહેર તો ઉજડા, માહે મુનાફક. એ વાત આપણામાં ન આવવી જોઈએ. આપણે હોય બધાની અંદર. તમને એવું લાગે કે આ બેન બોલે છે તો સાફ છે. ના, માયાએ કોઈને નથી છોડ્યા વાલા. પણ આપણે રસ્તે ચાલતા શીખવું જોઈએ, ચાલવાની કોશિશ કરવી જોઈએ. પછી રાજજી સામે કહેશું કે ધામમાં હે ધણી અમે ઊંચું કેમ જોશ. રાજજી કહેશે કહેવાના કે એક પણ તમારો એવો અવસર તમને નહીં આવવા દઉં કે એક વાર મેં તમને જગાડ્યા ન હોય. બ્રજમાં તમારી સાથે મેં પ્રેમ લીલા કરી, રાસમાં તમારી સાથે મેં રાસ લીલા કરી, જાગણીમાં તમારી સાથે હું જાગણી લીલા કરી અને તમને સાવચેત કરતો રહ્યો. આપણા તરફથી એક પણ ફરિયાદ ત્યાં નહીં થાય.
કરી જ નહીં શકીએ, કારણ કે એક વાર નહીં તો બીજી વખત આવ્યા. એક વખત સદગુરુ મહારાજથી ન સમજ્યા તો એ જ સદગુરુ બીજી વખત આવ્યા. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, કઈ તમારી પાસે ફરિયાદ છે કે તમે રાજજીને કહેશો કે રાજજી તમે અમને જગાડ્યા નહીં? છે કઈ શબ્દ? આ વાણી તમે લઈ લ્યો. એટલે કહે છે, સો ગુણ દેખે મેં નજરો જીનકો નહીં સુમાર. મારા સદગુરુ મહારાજના ગુણ મેં તેના આ સદગુરુ મહારાજના ઉપકારોને મેં પોતાની આંખેથી જોયા, મારી નજરે જોયા, જેની ગણતરી થઈ શકે એમ નથી. ગુણ ધણી કે યાદ કર, પકડ પીવ કે પાવ, સુખે બેસી સુખ પાલ में દેસી વતન પહોંચાય. ગુણ ધણી કે યાદ કર, અમારા ધણીના ગુણને તમે યાદ કરો કે જેને એક અમારી જીદ માટે અમારે જોવા માટે એને કેટલા સદગુણો, કેટલા ઉપકારનો ઢગલો કરી દીધો સંસારમાં, કે મારી બ્રહ્મપ્રિયા જોવે છતાં એને દુઃખ ન થાય એના માટે તારતમ લઈને આવ્યા. કે ભલે જોવે પણ વાણીને સમજી લેશે ને એટલે દુઃખી નહીં થાય. ગઈ છે જોવા દુઃખ, પણ વાણીને સમજશે, વાણીને પી લેશે એટલે દુઃખી નહીં થાય. એ કૃપાના સાગર હમારા સદગુરુ મહારાજ. સો ગુણ દેખે મેં નજરો જીનકો નાહી સુમાર. તો પણ મને ઓળખ ન થઈ, એટલા ગુણ જોવા છતાં પણ તો ભી પહેચાન ના હુઈ. અજ્ઞાન રૂપી નિંદર અને મારા મનોવિકાર દૂર થયા નહીં, મનના વિકાર દૂર થયા નહીં, ના છૂટી નીંદ વિકાર દૂર થયા નહીં. पीछे आप जुदे होए के भेज दिया फुरमान, सो पढ़िया में भली बात सो કરી સબ પહેચાન. પછી સદગુરુએ અંતર ધ્યાન થઈને મારી પાસે ભેજ દિયે ફુરમાન, સંદેશો મોકલાવ્યો. મારી સાથે સદગુરુએ અંતર ધ્યાન થઈને મારી પાસે સંદેશો મોકલાવ્યો, ફુરમાન લઈને આવ્યા. સો પડ્યા મેં ભલી ભાત સો કરી સબ પહેચાન. મેં તેને સારી રીતે વાંચ્યો અને તેની પૂર્વ જાણકારી પ્રાપ્ત કરી. બીજી વખત આવ્યા. જો કરી આપને સી કોન કરે, માયા મેં દૂજી બેર દેહ કોન ધરે. जो कसाले सहे वीतक में कहे, ना किसी बात की कोई चोट लगे तो वीतक क्या करे. જાગણી લીલા દરમિયાન જેટલા ચડાવ ઉતાર સુખ દુઃખ જોયા, કસાલા સહન કર્યા, એ શબ્દની ચોટ ન લાગે તો વિતક પણ શું કરે. કઠિન કઠોર અતિ ઢીઢ થઈ ગઈ છું આ સંસારની અંદર, નિષ્ઠુર આત્મા થઈ ગઈ છું સંસારની અંદર. ગમે એટલો ખાર રેડે, જિદ્દી દાગ લાગી ગયો આ વસ્ત્રની અંદર તો એને ઓરિજિનલ એક સારી કંપનીનું લિક્વિડ જોઈએ તો દાગ જાય. એમ શાસ્ત્રથી ન ગયો, વેદો પુરાણોથી ન ગયો તો ધણીજી અમારા માટે ક્યાંથી લઈને આવ્યા? પરમધામથી એક મોટી કંપનીનું, સારામાં સારી સ્ટાન્ડર્ડ કંપનીનું લિક્વિડ એ તારતમ લઈને આવ્યા. જિદ્દી દાગ લાગી ગયો છે, આ શરીર રૂપી વસ્ત્ર મેલું થઈ ગયું છે. અને એ ઇન્દ્રાવતી કહે છે કે પીછે આપ જુદે હોય કે ભેજ દિયા ફુરમાન, કે તમે સંદેશો લઈને આવ્યા, અમે તમને ન ઓળખી શક્યા. સો કુંજી દઈ હાથ મેરે
કોઈ ખોલે ના મુજ બિન. ઇન્દ્રાવતી કહે છે એ ચાવી મને મારા હાથમાં દીધી અને કીધું કે તારા વગર કોઈ ખોલી શકશે નહીં. શક્તિ નહીં ત્રૈલોક કો. શબ્દ તો તમે જુઓ, ત્રિલોકની અંદર કોઈની શક્તિ નથી કે પરમધામના દરવાજા ખોલી શકે. એ ચાવી હું તને આપું છું. ના કછું શક્તિ ત્રિગુણ. ત્રિગુણમાં પણ આ શક્તિ નથી. રોશન કિલ્લી દઈ હમકો યો કર કિયા હુકમ ખોલ દરવાજે પાર કે बुलाई लीजो सृष्टि ब्रह्मा रोशन किल्ली दयाम को. કે મને એક એવી માસ્ટર ચાવી આપીશો. કુંજી દઈ હાથ મેરે. મારા હાથમાં એ ચાવી આપી. કોઈ ખોલે ના મુજબીન. તારા વગર આ કોઈ ખોલી શકશે નહીં. ઇન્દ્રાવતીને કહે છે સદગુરુ શક્તિ નાહી ત્રૈલોક કો. ત્રિલોકની અંદર આ ત્રિગુણ પાસે પણ આ શક્તિ નથી કે જે પરમધામના દરવાજા ખોલી શકે. એટલી શક્તિ તારતમની અંદર છે. તારતમ મેન જાનાતી સચ્ચિદાનંદ લક્ષણમ. તારતમ એ શું છે? તારતમ એક તરવાનું સાધન છે. ભવસાગરની અંદર ભૂલો પડેલો મનુષ્ય કે જે ભવાટીમાં ચક્રવાત ખાઈ ખાઈને વારે વારે ડૂબે છે, વારે વારે ડૂબે છે. અને એ ડૂબતી નૈયાને તારવા માટે જ તારતમ છે. ને તારતમની વાત આપણે કેટલા વર્ષથી શ્રવણ કરીએ છીએ, પણ એવું લાગે છે કે હવે નાવમાં પાણી નહીં આવે. હવે બરાબર આ નાવ બનાવી દેવી છે. એક પણ છિદ્ર રહેવા દેવું નથી. અને દરિયામાં ભવસાગરમાં નાવ વેતી કરી દેવાની. એક પણ કાણું નહીં રહેવા દેવાનું. કાણું હશે તો પાણી આવશે ને, તો ધીમે ધીમે પાણી આવશે ને નાવ ડૂબતી જશે. હવે એવું નથી લાગતું કે એક છિદ્ર રહેવા દેવું નથી. બધું જ કાઢી નાખવું છે અંદરથી. અંદર બારીક બારીક છિદ્ર છે, દેખાતા નથી કોઈને. મને એકને જ દેખાય મારી અંદર હોય, તમને ન દેખાય. મારી અંદર કામ છે, ક્રોધ છે, મોહ છે, માન છે, પ્રતિષ્ઠા છે, ઈર્ષા છે. દેખાય કોઈને? ન દેખાય. આને કાઢવું છે, આને. એટલે ઇન્દ્રાવતી કહે છે કે રોશન કિલ્લી દઈ હમકો યો કર કિયા હુકમ ખોલ દરવાજે પાર કે ઈ તો બુલાયેલી જો સૃષ્ટિ બ્રહ્મ. એક તાળું હોય, તાળું. એક કરોડનો બંગલો હોય, 5 કરોડનો બંગલો હોય, અને તાળું 5 કરોડનું હોય. તાળું કેટલાનું હોય? 100 રૂપિયાનું હોય, 500 રૂપિયાનું હોય, 5000નું હોય. હાલો 5 કરોડના બંગલામાં તમે 5000નું તાળું રાખ. પણ એ તાળામાં ખૂબ વફાદારી છે. તમે ગમે ત્યાં ફરતા હશો, દેશ પ્રદેશ વિદેશમાં, પણ એક તાળા ઉપર તમને વિશ્વાસ હશે કે 5000નું તાળું મારીને આવી છું તો કોઈ તોડી શકશે નહીં. અને હા, તાળાની અંદર વફાદારી છે. ગમે એટલા પ્રહાર કરશે પણ તૂટી જાય તાળું, પણ બીજી ચાવી એમાં લાગે નહીં. એને તોડો તો એ ફેલ થઈ જાય. અને એને નાની એવી ચાવી, કેટલી ચાવી તાળું હોય એવડી ચાવી હોય. સમજવાની વાત છે. જેટલો બંગલો છે એટલો મોટો દરવાજો નથી હોતો. જેટલો દરવાજો છે એટલું મોટું તાળું નથી હોતું. અને જેટલું તાળું મોટું છે એટલી મોટી ચાવી નથી હોતી. ચાવી કેવી હોય? પતલી એવી પિન જેવી. અને ઉપર કદાચ ચાવી ન હોય અને તમારે તાળું ખોલવાનું થયું તો તમે તોડશો, પ્રહાર કરશો, તાળું તૂટી જશે, પણ બીજી ચાવી નહીં લાગે. અને પ્રહાર સહી અને તાળું તૂટ્યું, બીજું તાળું ફેલ. અને જો કદાચ ચાવી મળી જાય અને પ્રેમથી ચાવી અંદર પ્રવેશ કરે, હથોડો બહારથી પ્રહાર કરે, ન ખુલે, તૂટે. અને ચાવીને પ્રેમથી અંદર પ્રવેશ કરો, તૂટી જાય, ખુલી જાય તાળું.
પ્રેમ જોઈ, ખોલવા માટે પ્રેમ જોઈ. એમાં હૃદયના દરવાજા ખોલવા માટે તારતમ રૂપી પ્રેમ આ સંસારની અંદર આવ્યો કે રોશન કિલ્લી દઈ હમકો યો ખર કર કિયા હુકમ ખોલ દરવાજે પાર કે ઈત બુલાય લીજો સૃષ્ટિ બ્રહ્મ. એવી એક ચમકતી ચાવી, રોશન એટલે શ્રેષ્ઠ પ્રકારની ચાવી આપી તારતમની, કે પરમધામના દરવાજા એક એક બ્રહ્મ પ્રિયાઓ માટે અને જગતના અન્ય જીવો માટે પણ તમે ખોલો. જે જીવ બ્રહ્મ પ્રિયાનો સંગ કરશે ને એને અનુભૂતિ થશે પરમધામની, એને ભીસ્તની અંદર સ્થાન મળશે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે શક્તિ નહીં ત્રૈલોક કો, ત્રિલોકની અંદર કોઈની અંદર એવી શક્તિ નથી, ના કછું શક્તિ ત્રિગુણ, ત્રિગુણમાં પણ આ શક્તિ નથી. એ શક્તિ એ ચાવી લઈ અને અમારા પ્રાણનાથજી સંસારમાં આવ્યા. ઇનવિધ ગુણ કેતે કહું કે દેખે મેં નજર. ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ મહારાજના ઉપકારોને હું ક્યાં સુધી કહું. મેં દેખે અપને નજર મેં, મારી આંખોથી જોયા. મેરે હાથ ખુલાય કે કરી બ્રહ્માંડ મેં ફજર. કે તેઓએ મારા દ્વારા જ આ રહસ્ય સ્પષ્ટ કરાવીને સંસારમાં બ્રહ્મ જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો છે. બ્રહ્મ જ્ઞાન, શાસ્ત્રો આવ્યા, કેટલા બધા મંત્રો આવ્યા, વેદો આવ્યા, પુરાણો આવ્યા, પણ બ્રહ્મ જ્ઞાન સૌથી ઊંચું. તારતમ વાણી કુલજમ સ્વરૂપ સાહેબ, એની અંદર બધા જ વેદો પુરાણો શાસ્ત્રોનો નિચોડ આવ્યો. એટલે કહે છે 7 કરોડ મંત્ર આ સંસારની અંદર આવ્યા છે. એમાં 7 કરોડ મંત્રમાં રાજા હોય તો એ તારતમ મહામંત્ર છે. તારતમ દેખ વિચાર કે પીઉલ્યાએ બેર દોઈ. 2 વખત આ સંસારની અંદર પ્રગટ થયો, એક બીજ તારતમ અને એક ગ્રંથ તારતમ. એટલે ઇન્દ્રાવતી કઈ લીખી ઇશારતે અરસ કી, કઈ રમૂજે અનેક. પહેલે પઢાઈ મુझको મેં હી ખોલું એહી એક. કુરાનમાં પણ પરમધામના રહસ્યો ના વિષયમાં અનેક સંકેત આપવામાં આવ્યા છે. કુરાનની અંદર પણ અમારા સંકેત છે. કઈ રમૂજે અનેક, ઘણા બધા સંકેતો છે. પહેલે પઢાઈ મુझको, સદગુરુએ મને આ ગ્રંથ એટલા માટે મોકલાવ્યો અને વંચાવ્યો કે માત્ર હું જ આના રહસ્યને ખોલી દઉં. બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરું, કરસી લીલા રોશન, અખંડ ધની ઈત આય કે કિયા જાહેર મૂલવતન. બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરું, બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરું, કરસે લીલા રોશન, અખંડ ધની ઈત આય કે કિયા જાહેર મૂલવતન. આ સંસારની અંદર સદગુરુ મહારાજ આવ્યા અને એને જાહેર કર્યું. શું? પરમધામ સંસારની અંદર પ્રગટ કર્યું. તો સુંદર સાજી આવો, એક જ લાસ્ટ ચોપાઈ છે આ પ્રકરણની, 2 મિનિટ વધારે થશે. महामती कहे मैं हक की खोले मगज मुसाफ कलाम, और हक कलाम कौन खोल सके जो मिले 14 तबक तमाम. महामती કહે છે ધામધણીની હું દ્વારા જ, ધામધણીની હું એટલે કોણ? હું બ્રહ્મ સૃષ્ટિ. ધામધણીની હું દ્વારા જ પુરાણ આદિ ધર્મ ગ્રંથોના રહસ્ય પ્રગટ થયા. સંસારની મેથી આ રહસ્ય પ્રગટ થાય નહીં, પરમધામની હુંથી આ રહસ્ય પ્રગટ થયા. ઓર હક કલામ કોણ ખોલ શકે, અન્યથા 14 લોકના દરેક લોકો મળી જાય તો પણ પરમધામના વચનોના ગૂઢ રહસ્યોને તે ખોલી શકતા નથી. આ કાર્ય સદગુરુ મહારાજે કર્યું. આ કાર્ય અમારા રાજજી મહારાજે કર્યું. કેના માટે? બ્રહ્મ પ્રિયાઓને સુખ મળે એટલા માટે. તો આવો, 4થું પ્રકરણ પૂરું થાય છે અને કાલે 5મા પ્રકરણમાં આપણે પ્રવેશ કરીશું. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રણામ. જશું આપણે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર મુલમિલાવા માનવ મંદિર, જ્યાં વાર્ષિક ઉત્સવ છે અને મહારાજ શ્રી અમારા
એકદમ કર્મઠ અને યુવા, એટલા એક્ટિવ કે શબ્દ નથી, જોશીલી વાણી, અને બધા જને એટલું પ્રેમમય આમંત્રણ આપ્યું છે કે તમે પધારજો. તો આપણે બધા ત્યાં જશું, ત્યાં મળશું અને ચર્ચામાં મળશું. આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. પ્રણામ સુંદરસાજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.